અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા એક જાણીતા સોનાના શોરૂમમાં કામ કરતી મહિલા કર્મચારી કરોડોની જ્વેલરી લઈને ફરાર થઈ ગઈ છે। છેલ્લા 11 મહિનાથી શોરૂમમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરતી આ યુવતી પર અંદાજે 1.5 કરોડ રૂપિયાથી વધુના સોનાના દાગીના ચોરી કરવાનો આરોપ છે। શોરૂમ માલિકને દાગીના ગાયબ થતા શંકા જતા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા, જેમાં મહિલા કર્મચારીની શંકાસ્પદ હરકતો સામે આવી હતી। તપાસ દરમિયાન દાગીના લઈ જતી ઘટના પર કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે। માહિતી મુજબ 11 મે 2026ના રોજ બપોરે માલિક શોરૂમમાંથી જમવા ગયા હતા ત્યારે આ ઘટના બની હતી। તે સમયે સ્ટાફ હાજર હતો। આરોપ છે કે મહિલા કર્મચારીએ યુનિફોર્મમાં દાગીના છુપાવીને રજા લઈને જઈ રહી છું કહીને શોરૂમમાંથી નીકળી ગઈ હતી। શોરૂમમાં કુલ 19 કર્મચારીઓ કામ કરે છે। 11 મહિના પહેલા હર્ષિદા શેટ્ટી નામની યુવતી સેલ્સ ગર્લ તરીકે જોડાઈ હતી। નિકોલ પોલીસે ગુનો નોંધીને આરોપી મહિલાની શોધખોળ શરૂ કરી છે।